અને હવે વાત કરીએ રાજ્ય પર સર્જાયેલા સંકટના વાદળ વિશે તો આપણે કહી દઈએ કે ગુજરાતમાં ફરી માવઠાનો માર પડે તેવા એંધાણ છે। આજે રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડવાનો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ફૂંકાઈ શકે છે ભારે પવન। આજે રાજ્યના માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના છે। ખાસ કરીને દ્વારકા, જામનગર, રાજકોટમાં વરસાદની આજે શક્યતાઓ છે। આ તરફ દાહોદ, પંચમહાલ, મોરબીમાં પણ વરસાદની આગાહી છે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણમાં પણ વરસાદ માટે એલર્ટ આપી દેવાયું છે। को आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसके साथ आपका आंधी के साथ बिजली गिरने का भी संभावना रहेगा। जो तेज हवा की गति रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। और जो तटीय क्षेत्र है इसमें उत्तर गुजरात की जो ऑफ एंड अलोंग गुजरात कोस्ट અને હવે જોઈ લઈએ કે આજે ક્યાં વરસાદ પડવાનો છે। તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠું શક્ય છે। મહેસાણા અને પાટણમાં પણ ગાજવીજની શક્યતાઓ છે। આ સાથે મધ્ય ગુજરાતની વાત કરીએ જ્યાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરામાં આગાહી છે। તો છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ પડી શકે છે આજે કમોસમી વરસાદ। આ સાથે સૌરાષ્ટ્રમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ વરસાદના એંધાણ છે। આ તરફ જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં પણ આજે વરસાદ શક્ય છે।